આજે આપણે ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 26 માં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે વાત કરવાની છે અને આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણો ટોપિક જે છે બરાબર એ સીમિત પ્રક્રિયક છે. ધ્યાન રાખજો, સીમિત પ્રક્રિયકના દાખલા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને આ પ્રકારના દાખલા તમને MCQ માં બરાબર જે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામ છે જેમાં પૂછવાની શક્યતા મેક્સિમમ છે. એટલે કે જો તમે નીટ અને JEE ની વાત કરો તો આ ટોપિક માટે ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઘણી છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ટોપિક છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયકને જો આપણે અંગ્રેજીમાં જો લખીએ બરાબર તો એ છે લિમિટેડ એજન્ટ. બરાબર, લિમિટેડ પ્રક્રિયક જે છે બરાબર એને આપણે શું કહી શકીએ, રિએક્ટન્ટ. લિમિટેડ આપણે રિએક્ટન્ટ કહી શકીએ અથવા તો લિમિટેડ આપણે એજન્ટ કહી શકીએ. બરાબર, રિએજન્ટ આપણે કહી શકીએ. હવે સીમિત પ્રક્રિયક, સીમિત એટલે કે જેનું પ્રમાણ ઓછું હોય, બરાબર, જેનું પ્રમાણ સીમિત હોય એને આપણે સીમિત પ્રક્રિયક કહી શકીએ. મારા પ્રમાણે તમારે સીમિત પ્રક્રિયક કઈ રીતે ધ્યાનમાં લેવો જોઈએ તો જ્યારે બી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયામાં ઘણા બધા પ્રક્રિયકો યુઝ થાય. હવે જ્યારે સમજી લો એક કરતા વધારે પ્રક્રિયકો જ્યારે વપરાતા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે એક પ્રક્રિયકની સામે બીજા પ્રક્રિયકનું ચોક્કસ પ્રમાણ હોવું જોઈએ. પણ જો એમાં અનબેલેન્સ હોય તો, અસંતુલન હોય તો, અસંતુલન હોય એટલે કે એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય અને બીજા પ્રક્રિયકનું પ્રમાણ વધારે હોય તો ધ્યાન રાખજો, જ્યાં સુધી તમારો જે ઓછામાં ઓછો પ્રક્રિયક છે બરાબર એ જ્યાં સુધી વપરાશે નહીં ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધશે. પણ જ્યારે એ ઓછામાં ઓછો પ્રક્રિયક જ્યારે સંપૂર્ણપણે વપરાઈ જશે ત્યાર પછી પ્રક્રિયા આગળ વધશે નહીં. પરિણામે જેનું ઓછું પ્રમાણ છે એ વપરાઈ જશે અને ત્યાર પછી જે છે તમારી નીપજ બનતી નથી. બરાબર, એટલે નીપજ અમુક હદ સુધી પછી એ સીમિત થઈ જાય છે એટલે એને આપણે એઝ અ સીમિત પ્રક્રિયા કહી શકીએ. બરાબર, એને આપણે શું કહી શકીએ, સીમિત પ્રક્રિયા કહી શકીએ. સમજો, સપોઝ એમ સમજી લો કે દાખલા તરીકે કોઈ 1 મોલ પ્રક્રિયક છે, એના સાથે બીજો પણ 1 મોલ જ પ્રક્રિયા કરતો હોય. બરાબર, હવે 1 મોલની કમ્પેરિઝનમાં જો બીજો 0.5 મોલ જ હોય તો ધ્યાન રાખજો, જ્યાં સુધી પહેલાનો 0.5 મોલ વપરાશે નહીં ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધશે. પણ જ્યારે 0.5 મોલ વપરાઈ જશે ત્યાર પછી એ પ્રક્રિયક રહેશે નહીં. જો પ્રક્રિયક રહે નહીં તો તમને નિપજ પણ મળશે નહીં. તો જેનું પ્રમાણ તમને ઓછું મળે અને જે પહેલા વપરાઈ જશે જેના લીધે તમારી નિપજ સીમિત બને એવા પ્રક્રિયકને તમે સીમિત પ્રક્રિયક કહી શકો. બરાબર, આ વસ્તુ શું છે બરાબર મેં એ એક્ઝેક્ટલી કોઈક જે પણ લખાણ લખેલું છે એના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર પ્રક્રિયકોના જથ્થા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરીને પ્રમાણમાં હોતા નથી. તો ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે તમે જે લીધેલો જે પ્રક્રિયકનો જે જથ્થો જે છે એ પ્રક્રિયકનો જથ્થો સમાન પ્રમાણમાં હોતો નથી. એટલે જેટલા પ્રમાણમાં હોવો જોઈએ એટલા પ્રમાણમાં હોતો નથી. હવે આવા સંજોગોમાં શું થશે, આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હશે. એટલે એક પ્રક્રિયકનું પ્રમાણ ઓછું અને બીજા પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે. તો આ સમયે જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય, ધ્યાન રાખજો, જે પ્રક્રિયક શું હોય ઓછા પ્રમાણમાં હોય તે કેટલાક સમય પછી શું થઈ જશે, વપરાઈ જશે. તો જેનું ઓછું પ્રમાણ છે એ શું થઈ જશે, વપરાઈ જશે અને ત્યારબાદ બીજો પ્રક્રિયક ગમે તેટલો પણ વધારે હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. ધ્યાન રાખજો, જો ઓછો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જશે ત્યારે એની સામે જે બીજો પ્રક્રિયક છે બરાબર એ ગમે તેટલો પણ વધારે હશે પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે અને તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે તેને સીમિત પ્રક્રિયક કહેવાય છે. એટલે કે જેનું પ્રમાણ સૌથી ઓછું હશે એવા પ્રક્રિયકને આપણે શું કહી શકીએ, સીમિત પ્રક્રિયક કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ. દાખલા તરીકે આપણે સમજી લો a + b = c, જેમાં a નું પ્રમાણ વધારે છે અને b નું પ્રમાણ ઓછું છે. બરાબર, અને તમને નિપજ c મળે છે. તો ધ્યાન રાખજો, જ્યાં સુધી પ્રક્રિયામાં b છે ત્યાં સુધી તમને નિપજ c મળશે.
જ્યાં સુધી પ્રક્રિયામાં B છે ત્યાં સુધી તમને નિપજ C મળે, પણ જ્યારે પ્રક્રિયામાં B રહેશે નહીં ત્યારે તમને નિપજ મળી શકે નહીં. તો એનો મતલબ એ થયો કે B નું પ્રમાણ બરાબર જેટલું હશે એને અનુરૂપ જ તમને નિપજ મળશે. તો આ B ના જે પ્રમાણ જે ઓછું પ્રમાણ જે છે એને આપણે સીમિત પ્રક્રિયા કહી શકીએ, કેમ કે આના અનુરૂપ જ નિપજ મળશે. જ્યારે આ સંપૂર્ણપણે વપરાઈ જશે ત્યારે આ ગમે તેટલો બી વધારે હશે તો પણ તમને નિપજ મળી શકશે નહીં. બરાબર. તો જેનું પ્રમાણ ઓછું છે એને આપણે સીમિત પ્રક્રિયા કહી શકીએ છીએ. સિમ્પલ, રાઈટ? ઓકે, ચાલો, જો તમને સીમિત પ્રક્રિયા ખબર પડે તો એના પ્રમાણેનો દાખલો તમને બુકમાં ઉદાહરણ નંબર 1.5 આપેલો છે. જ્યારે બુકમાં તમે ઉદાહરણ નંબર 1.5 જોશો ત્યારે એ દાખલો ઘણો મોટો આપેલો છે, પરંતુ મેં એ રીતે નથી કર્યો. બરાબર, મેં એક સિમ્પલ મેથડ થ્રુ એક્સપ્લેનેશન કરેલું છે અને મારો જે આન્સર જે છે એ થોડો એના કરતાં અલગ છે, પણ આપણો આન્સર પરફેક્ટ છે. બરાબર, આપણો જે આન્સર જે છે શું છે? પરફેક્ટ છે, એ સાચો છે. બરાબર, બુકમાં થોડી ઘણી ભૂલ છે પણ આપણો આન્સર જે છે એ શું છે? સાચો છે. ઓકે, ચાલો જોઈએ. ઉદાહરણ નંબર 1.5 ઉપર આવીએ. 50 કિલોગ્રામ N2 ગેસ 10 કિલોગ્રામ H2 ગેસ સાથે 50 કિલોગ્રામ N2 ગેસ કેટલા સાથે? 10 કિલોગ્રામ H2 ગેસ સાથે પ્રક્રિયા કરીને એમોનિયા બરાબર મેળવે છે. તો એમોનિયાની ગણતરી કરો અને આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક પણ તમે ઓળખી બતાવો. તો ધ્યાન રાખજો, 10 કિલોગ્રામ N2 50 કિલોગ્રામ N2 10 કિલોગ્રામ H2 સાથે પ્રક્રિયા કરીને Na3 બનાવે છે. તો એ કેટલો Na3 બનાવે છે એની ગણતરી કરવાની છે અને સીમિત પ્રક્રિયક બી મેળવવાનો છે. મારા પ્રમાણે N2H2 સાથે જોડાઈને એમોનિયા બનાવે એ પદ્ધતિને તમે હેબર પદ્ધતિ કીધેલી હશે અને 10મા ધોરણમાં એ તમે સ્ટડી પણ કરેલી હશે. તો N2 ગેસ H2 ગેસ gives તમને Na3 મળે અને પ્રક્રિયાને જો આપણે બેલેન્સ કરીએ તો N2 ગેસ 3H2 ગેસ gives twice Na3 time. જો બેલેન્સ કેવી રીતના થાય સમજો. બરાબર, ચાલો, N2 ગેસ H2 ગેસ gives Na3 છે. પ્રક્રિયામાં ડાબી બાજુ જોશો તો 2 નાઇટ્રોજન છે. કેટલા નાઇટ્રોજન છે? 2 નાઇટ્રોજન છે. ને જમણી બાજુ જોશો તો 1 નાઇટ્રોજન છે. તો આપણે 2 નાઇટ્રોજન કરવા માટે આ સમીકરણમાં ગુણ્યા 2 કરવા પડે. બરાબર, ગુણ્યા 2 કરીશું એટલે twice Na3 થઈ જશે. તો હાઇડ્રોજન અહીંયા કેટલા થશે? તો હાઇડ્રોજન અહીંયા 6 થશે. ચાલો, જો 6 હાઇડ્રોજન થાય તો ડાબી બાજુ તો 2 હાઇડ્રોજન છે એટલે એને બેલેન્સ કરવા માટે તમારે ગુણ્યા 3 કરવા પડે. એને બેલેન્સ કરવા માટે કેટલા કરવા પડશે? ગુણ્યા 3 કરવા પડશે. એટલે N2 ગેસ વત્તા 3N2 ગેસ ગેસમાં આવશે twice Na3 આવશે. આના પરથી એવું આપણે કહી શકીએ કે 1 મોલ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે 3 મોલ હાઇડ્રોજનની જરૂર પડે. 1 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા? 3 મોલ હાઇડ્રોજનની જરૂર પડે. તો તમને 2 મોલ એમોનિયા મળે છે. બરાબર, અને એના મોલર દરમાં જો ગણતરી કરીએ તો 1 નાઇટ્રોજનનું 14, એવા 2 નાઇટ્રોજન છે એટલે 28 ગ્રામ. 1 હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ છે 1, પર એવા 6 હાઇડ્રોજન છે એટલે એનો પરમાણ્વીય દળ થશે 6. બરાબર, અને twice Na3 છે એમાં નાઇટ્રોજનનો 14 અને હાઇડ્રોજનનો 3 એટલે 14 + 3 17 અને એવા 2 છે એટલે 17 * 2 કેટલા થશે? 34. એટલે આ બાજુ તમારો 34 ગ્રામ થશે. એટલે આપણે જો તત્વયુગ વિધિનો ઉપયોગ કરીએ તો આપણે એવું કહી શકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો તમને 34 ગ્રામ એમોનિયા મળે છે. પણ આ જે છે એ તો આપણે તત્વયુગ વિધિના આધારે કરીએ છીએ. બરાબર, હવે આમાં તમને સીમિત પ્રક્રિયક લાગે કોણ? 50 કિલોગ્રામ નાઇટ્રોજન કે 10 કિલોગ્રામ હાઇડ્રોજન? તો મને હાઇડ્રોજનનું પ્રમાણ થોડું ઓછું લાગે છે. એટલે શોધવા માટે મેં અહીંયા એક સ્ટેપ બનાવ્યો. શોધવા માટે મેં અહીંયા શું બનાવ્યું? એક સ્ટેપ બનાવ્યો કે 28 ગ્રામ નાઇટ્રોજન શું છે? નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજન કેટલો જોઈએ? 6 ગ્રામ. એટલે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજન 6 ગ્રામ જોઈએ. તો આપણા પાસે નાઇટ્રોજન કેટલો છે? 50 કિલોગ્રામ. તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન સાથે જરૂરી હાઇડ્રોજન કેટલો? ધ્યાન રાખજો, 28 ગ્રામ નાઇટ્રોજન સાથે કેટલો? 6 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે. તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન સાથે માટે જરૂરી હાઇડ્રોજનની વાત કરીએ તો 50 ઉપર જશે, 6 સાથે ગુણાશે અને 28 માં જશે નીચે. તો 50 × 6 / 28 થશે.
જો તમે કેલ્શિયમમાં ગણતરી કરશો તો 50 ગુણ્યા 6 300 થશે અને 300 ભાગ્યા જો 28 કરો તો તમારો આન્સર 10.7143 આવશે. શું આવશે? 10.7143 આવશે. હવે આ 10.7143 જે કિલોગ્રામ મળે છે એ જરૂરી હાઇડ્રોજન છે. તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન માટે જરૂરી હાઇડ્રોજન જે છે એ 10.7143 છે. 10 પોઈન્ટ કેટલા છે? 7143. પણ આપણા પાસે છે કેટલો? 10 કિલોગ્રામ જ છે. જોઈએ 10.71 અને તમારા પાસે છે ખાલી 10, તો એનો મતલબ કે હાઇડ્રોજન પ્રમાણમાં ઓછો છે. ને હાઇડ્રોજન પ્રમાણમાં ઓછો છે એટલે હાઇડ્રોજનને આપણે સીમિત પ્રક્રિયા કહી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયા કોણ છે? હાઇડ્રોજન છે. બરાબર. ચાલો તો એક વસ્તુ તો શોધી કાઢ્યું કે પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયા કોણ છે? તો સીમિત પ્રક્રિયા હાઇડ્રોજન છે. હવે અહીંયા આપણે એમોનિયાની ગણતરી કરવાની છે. બરાબર. કોની ગણતરી કરવાની છે? એમોનિયાની ગણતરી કરવાની છે કે એમોનિયા આપણને કેટલો મળે. ધ્યાન રાખજો, જ્યાં સુધી સીમિત પ્રક્રિયક છે ત્યાં સુધી તમને એમોનિયા મળે, પણ જ્યારે સીમિત પ્રક્રિયા વપરાય જાય ત્યાર પછી એમોનિયા મળવાનો નથી. એનો મતલબ એ થયો કે એમોનિયા મળવાનો આધાર કોના પર રહેલો છે? તો સીમિત પ્રક્રિયક ઉપર રહેલો છે. એમોનિયા મળવાનો આધાર કોના પર રહેલો છે? સીમિત પ્રક્રિયક પર રહેલો છે. બરાબર. એટલે જ્યારે પણ આપણે એમોનિયા બનવાની વાત કરીએ ત્યારે આપણે સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં રાખીને જ બરાબર એમોનિયા મેળવવાનો રહેશે. બરાબર. સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનને ધ્યાનમાં રાખીને જ તમારે નિપજ મેળવવાની છે. બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે અહીંયા જોશો તો 6 ગ્રામ હાઇડ્રોજનથી તમને એમોનિયા કેટલો મળે? 34 ગ્રામ. જો મેં ધ્યાન રાખજો, હાઇડ્રોજનને લેતો છું, નાઇટ્રોજનને નથી લેતો. કેમ? કેમ કે સીમિત પ્રક્રિયા કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન જ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે. એટલે આપણે લખી શકીએ કે 6 ગ્રામ હાઇડ્રોજનથી કેટલા? 34 ગ્રામ એમોનિયા મળે છે. તો મારા પાસે હાઇડ્રોજન છે કેટલો? 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામ હાઇડ્રોજનથી મળતો એમોનિયા કેટલો? તો 10 ઉપર જશે, 6 નીચે જશે અને ગુણ્યા 34 થશે. એટલે 10 ગુણ્યા 34 ભાગ્યા 6 થશે. 10 ગુણ્યા 34 કરો તો 340 અને 340 ભાગ્યા 6 કરો તો 56.7 કિલોગ્રામ એમોનિયા મળશે. બરાબર. એમોનિયા મળે તો તમારું 56.7 કિલોગ્રામ એમોનિયા મળશે. તો મારા પ્રમાણે આ દાખલો તમને ખબર પડી જવો જોઈએ. આ દાખલામાં પહેલી વસ્તુ એ કે તમારે સીમિત પ્રક્રિયા ધ્યાનમાં રાખવાનો છે. બરાબર. કે સીમિત પ્રક્રિયા કોણ છે અને એના પરથી નિપજ મેળવવા માટે પણ તમારે સીમિત પ્રક્રિયાને જ લેવા પડશે. તમે અહીંયા 28 ગ્રામ નાઇટ્રોજન લઈ શકો નહીં, કેમ કે પ્રક્રિયામાં કોણ વપરાઈ જવાનો છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન આપણો સીમિત પ્રક્રિયક છે. બરાબર. પરિણામે તમારે હાઇડ્રોજનથી જ ગણતરી કરવાની કે 6 ગ્રામ હાઇડ્રોજનથી 34 ગ્રામ એમોનિયા મળે તો 10 કિલોગ્રામ હાઇડ્રોજનથી કેટલો કિલોગ્રામ એમોનિયા મળે. બરાબર. અને આપણો આન્સર હશે 56.7 કિલોગ્રામ. તમે ચોપડીમાં જોશો તો 56.1 કિલોગ્રામ આપેલો છે એટલે ફરક 0.6 નો છે, પણ આપણો આન્સર જે છે એ સાચો છે. બરાબર. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ સીમિત પ્રક્રિયા, લિમિટિંગ એજન્ટ or limiting reactant. If any doubt come, please inform me by message or by call. Thank you very much. Bye.